વાર વખાણ કર્યા હોય ને અવગુણ ન ગાવાની. બીજી વાત, જ્યાં જમવા જાય ગમે ત્યાં, પછી કેટર્સમાં જમતા હોય તો ભલે, ઘેરે જમતા હોય તો ભલે, અને ક્યાંય મહેમાન થઈ ગયા હોય અને જમતા હોય તો ભલે, થાળીમાં કોઈ દી હેઠું મૂકવું નહીં. હોટલમાંથી આપણે રૂમમાં ભાડે રૂમ રાખ્યો હોય, બહાર નીકળ્યું તો લાઈટ ઉઠા ના થાય, ભાડે રાખ્યું રહી તો ભલે બધું એને કઈ વાંધો નહીં આવે. તમે હું માણસાએ ભૂલ્યા છીએ, વિચાર અંદર કરવો જોઈએ કે આપણે રસ્તો ભૂલીએ છીએ, આ આપણે બંધ કરી દેવું છે. હું તો પ્રોગ્રામમાં આપણે બધી કહેતો, પંચાયતમાંથી પાણી આવતું હોય, નગરપાલિકાથી આવતું હોય, મહાનગરપાલિકામાંથી પાણી આવતું હોય, વાપરવાનું વિસરવાનું ભરી લેવું, પછી નળ બંધ કરી દેવું, પછી આમ બાથરૂમમાં ખુલ્લો ન મુકાય. આપણને વાપરવાનું વિસરવા આપ્યું છે, વેડફવા નથી આપ્યું. આ વિચારવાની ખાસ જરૂર છે. પણ અહીંયા મારો કહેવાનો હેતુ એ હતો કે સમાજનું કામ કરતા હોય, મોય રાખતા હોય, આ બધા તમે મોય રાખતા હોય, ઘણું બધું સહન કરવું પડતું હોય કે ભાઈ મને ફોન નથી